મકાઈનો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીં મકાઈના દાણા કાઢી લીધા છે. તો હવે આપણે ચેવડો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક પેનમાં ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી તેની અંદર થોડા મીઠા લીમડાના પાન ઉમેરી લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈએ. તેમાં થોડી હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે મકાઈના દાણા ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. 2 થી 3 મિનિટ કૂક કર્યા બાદ તેમાં થોડું આદું ઉમેરી દઈશું અને ઝીણું કાપેલું ટમેટું ઉમેરી દઈશું. હવે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી કૂક કર્યા બાદ તેમાં આપણે ધોઈને નિતારેલા પૌવા ઉમેરી દઈશું. સાથે અડધો લીંબુનો રસ અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને ગેસની લો ફ્લેમ ઉપર કૂક થવા દઈએ. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી તેમાં થોડો ચાટ મસાલો અને ગરમ મસાલો ઉમેરી થોડા ઝીણા કાપેલા ધાણા, ડુંગળી, સેવ ઉમેરી ગરમા ગરમ નાસ્તાને સર્વ